આપણું ઓળખ આગમની આપણે વિશ્વના મંગલ માટે કલ્યાણ માટે સૌથી પહેલા આપણે પ્રાર્થના કરશું, પછી આપણે પ્રવચનમાં આગળ વધશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ યોમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવन्तु. સર્વ જીવોનું કલ્યાણ થાવ એવી મંગળ ભાવના સાથે આપણે આજનું પ્રવચન ચાલુ કરીએ છીએ. ગઈ વખત આપણે સુંદર પ્રકૃતિની વાત કરેલી કે આજુબાજુ જે કુદરત છે, પ્રકૃતિ છે, આપણને ઘણું ઘણું શીખવાડે છે. ગઈ વખત વાત કરેલી કે સૂર્યનો ઉદય થાય છે એવું સૂર્યનો અસ્ત બી થાય છે, અસ્ત થયેલો સૂર્યનો ઉદય બી થાય છે. પાનખર ઋતુ આવે છે, વૃક્ષો પરથી બધા પાન ખરી જાય છે અને એ જ વૃક્ષ મહિનાની અંદર વસંત ઋતુ આવતા એનામાં પાન ફરીથી ખીલે છે, ફૂલો ખીલે છે. ભગવાન કહે છે કે આ વિશ્વ, આ સંસાર આપણો આવો છે, સુખ અને દુઃખ, દુઃખ અને સુખ આવતું જાય છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, ઉદય પછી અસ્ત, અસ્ત પછી ઉદય, પાનખર પછી વસંત, વસંત પછી પાનખર, ગ્રીષ્મ પછી વર્ષા, વર્ષા પછી ગ્રીષ્મ. આ કુદરત, આ પ્રકૃતિ આપણને શીખવાડે છે કે જીવ, તું સુખ અને દુઃખમાં તું તારું જે ચિત્તની પ્રસન્નતા છે, સમભાવ છે, તેને તું ક્યારે ખોઈશ નહીં. તું સુખની અંદર લીન ન બની જા, દુઃખમાં તું દીન ન બની જા. પ્રકૃતિ આપણને શીખવાડે છે. આવું જ એક પ્રકૃતિની એક બીજી વાત આપણે આજે કરીએ છીએ. પ્રકૃતિ આપણે જોઈશું, પ્રકૃતિ આપણને ખોબે ખોબે આપે છે. પ્રકૃતિ આપણને ખોબા ભરીને આપે છે. તમે જુઓ, સૂર્ય આપણને પ્રકાશ આપે છે, સૂર્ય આપણને ગરમી આપે છે, ચંદન આપણને, ચાંદો આપણને નિર્મળતા આપે છે, એની શીતળતા સ્પર્શે છે. વર્ષા આપણને પાણી આપે છે, પવન આપણને હવા આપે છે. કુદરત આપણા જીવન માટે આપણને શું નથી આપતી? કુદરત આપણને કહે છે તમે આપતા શીખો. કુદરત શું કહે છે? કોઈ બી ફળની અપેક્ષા વગર તમે આપતા શીખો. તમને આશ્ચર્ય થશે, તીર્થંકર, જે તીર્થંકર છે, તીર્થંકરના જીવો, જીવોનો સૌથી અગત્યનો ગુણ આપણને નમુથણમ સૂત્ર આવે છે, એમાં ભગવાનના જે તીર્થંકરના ગુણોમાં સૌથી પહેલો પુરુષોત્તમ. ભગવાન કેવા છે? પુરુષોની અંદર ઉત્તમ છે. તો આ ઉત્તમતા એટલે શું? આ ઉત્તમતા એટલે કે પરાર્થકરણ. ભગવાન અંદર જીવોનો પરોપકારનો ગુણ એમના લોહીમાં વસેલો છે. ભગવાન એવું કહે છે, ભગવાન પરાર્થ રસિક છે. પરાર્થ રસિક, એમને ભગવાનને પરાર્થ, પરોપકાર એમના લોહીમાં છે. ભગવાન સંયમ લેતા પહેલા 1 વર્ષ સુધી વર્ષીદાન આપે છે. 1 વર્ષ સુધી. એને ભગવાન કેવી રીતે આપે છે? 2 હાથ ખુલ્લા કરીને આપે છે. પોતાને ત્યાં ખૂટે છે કે વધે છે ભગવાન જોતા નથી. ભગવાનના હાથ પણ થાકતા નથી. ભગવાન 1 વર્ષ સુધી વર્ષીદાન આપતા ક્યારે ભગવાનના મનની અંદર એવું થયું નથી કે બસ હવે આ બહુ થયું. ભગવાનના લોહીની અંદર આ પરાર્થ કરણનો ગુણ છે. કુદરત કહે છે કે જીવ તું પરોપકાર કર, તારું જીવન બીજાને માટે પરાર્થ રસિક બનાય. આ પુણ્યાનુબંધી, પુણ્યનું કારણ છે. તીર્થંકર નામ કર્મ જે જીવો બાંધે છે
એની પાછળ આવા ઉત્તમ ગુણો કારણભૂત છે. ભગવાન આગમની વાણી આપણને સંભળાવે છે. શેના માટે સંભળાવે છે? એકમાત્ર જીવનો પરોપકાર માટે. ભગવાને તો કેવળ જ્ઞાન મળી ગયેલું છે. ભગવાન હવે પ્રવચન ના આપે તો ચાલે એમ છે, પણ જીવોનું હિત ભગવાનના હૃદયમાં આત્માના પ્રદેશમાં સમાયેલું છે. જીવો પ્રત્યે કરુણા એમના જીવનમાં વણાયેલી છે, અને આને કારણે ભગવાન કેટલા કેવળ જ્ઞાન પામ્યા પછી 30 વર્ષ સુધી ભગવાન ગામે ગામ વિહાર કર્યો છે. જીવોના એકમાત્ર હિતને કારણે જે આગમ ભગવાને જીવોના હિત માટે 30 વર્ષ સુધી જે વાણી વરસાવી એ આગમ સ્વરૂપે આજે આપણી પાસે છે. એ આગમનો આપણે આજે એનો સ્વાદ ચાખીએ છીએ. આપણે ગઈ વખતે વાત કરેલી, એક સુંદર વાત કરેલી કે આપણે જે ચૈત્યવંદન બોલીએ છીએ, દેવવંદન કરીએ છીએ, એમાં જે સ્તુતિ બોલીએ છીએ, સ્તુતિમાં 4 ગાથા હોય છે. એમાં ત્રીજી ગાથા આગમની હોય છે. બરાબર છે? આજે આપણે એક એવી સુંદર આપણે સ્તુતિ લઈશું, સંસાર દાવા નળદાહ નીરમ. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબે રચેલું આ સ્તોત્ર છે. ખૂબ ખૂબ સુંદર પ્રસંગ છે. આપણી આંખોમાં આંસુ આવી જાય કે આ મહાપુરુષો શું ઉત્તમ હતા, એમની જીવોની પાત્રતા કઈ હાઈટ સુધીની હતી. આચાર્ય હરિભદ્ર સુરી બ્રાહ્મણ પુરોહિત છે. આપણે આખા જીવનની વાત નથી કરતા. સંસાર દાવા જે સમયે રચાયું, કેમ રચાયું એની વાત કરવી છે. કે આચાર્ય હરિભદ્ર સુરી પુરોહિત પછી જૈન સાધુ બન્યા. વિદ્વતા, અદ્ભુત વિદ્વતા, અને એમને બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તો બૌદ્ધ શાસ્ત્ર, જૈન શાસ્ત્ર, હિન્દુ શાસ્ત્ર, અને ખૂબ વાદમાં બહુ ઉત્તમ કક્ષાના વાદી હતા. એમના 2 શિષ્યો હતા, હંસ અને પરમહંસ. 2 ભાણા હતા. પુષ્કળ રાગ હતો એમના માટે. એ બંને ભાણાએ એમની પાસે દીક્ષા લીધી. એમને એ પણ ખૂબ ભણ્યા, વિદ્વાન બન્યા. એમને બૌદ્ધ શાસ્ત્રનો અભ્યાસ કરવો હતો, અને એમને આચાર્ય હરિભદ્ર સુરી પાસે આજ્ઞા માંગી કે મારે બૌદ્ધ શાસ્ત્રનો અભ્યાસ કરવો છે, હું બૌદ્ધ જે ભણાવે છે ત્યાં છુપાવે છે જવું તો મારાથી ભણાય. હરિભદ્ર સુરી મહારાજ સાહેબે એને આજ્ઞા નહીં આપી કે તું ત્યાં જતો નહીં. પણ આ બંનેને એવો શોખ, હું જાણી લાવ તો જૈન ધર્મમાં જે કઈ આ લોકો જે શીખવાડે છે એની વિરુદ્ધ આખા વાત તૈયાર કરો. એટલે ના કહેવા ઉપર ત્યાં ગયા. હંસ ને પરમહંસ બંને ભાઈઓ ના કહેવા પર ગયા. ખૂબ વિદ્વાન હતા. ત્યાં બૌદ્ધ મઠની અંદર વેશ પલટો કરી અને ત્યાં રહ્યા. ખબર ના પડવા દીધી જૈન સાધુ છે. અને એ લોકો જે બૌદ્ધ શીખવાડે એ પોતે એમાંથી શું જૈન ધર્મ પ્રમાણે નથી બરાબર એની નોંધ કરે. ત્યાં સાંભળે પછી ઘેર પોતે આવીને બધું નોંધ કરે. હવે કાળનું બનવું એવું, એક વખત એ નોંધનું કાગળિયું પવન આવતા ઉડી ગયું. ઉડીને કોઈ બૌદ્ધ સાધુના હાથમાં આવ્યું. બૌદ્ધ સાધુએ જોયું કે આ તો કોઈ સાધુ, જૈન સાધુ અહીં આવી ગયેલો છે, અને સાંભળીને આવી નોટ કરે છે. એટલે એના બૌદ્ધ સાધુના આચાર્યને કીધું કે કોઈ જૈન સાધુ આવી ગયેલો છે, એને પકડવો કેવી રીતે? એટલે બહુ વિચાર કરે છે એને પકડવો કેવી રીતે. પછી એ લોકો એક ટ્રીક કરે છે કે જે જ્યાંથી આ બધા સાધુઓ શીખવા ભણવા જતા હોય છે ત્યાં જૈન અરિહંતનું ચિત્ર દોરે છે નીચે જમીન ઉપર. અરિહંતનું ચિત્ર દોરે છે એટલે ખબર છે કે જો જૈન સાધુ હશે તો અરિહંત ઉપર પગ નહીં મૂકે. એટલે અરિહંત પર પગ નહીં મૂકે એટલે બાજુ પરથી જશે તો તરત ખબર પડી જશે કે આ જૈન સાધુ છે. બીજા દિવસે આ બંને જણાએ જોયું કે આ ચિત્ર દોરાયું છે
હવે જવું કેવી રીતે? એટલે એમને શું કર્યું, કોઈ ના જુએ એવી રીતે જે અજયનું ચિત્ર હતું એના પર 3 પોતે જનોઈ દોરી દીધી. એ ચિત્ર પર જનોઈ દોરી દીધી. જનોઈ દોરી દીધી એટલે બૌદ્ધ થઈ ગયા. એટલે બધા ચિત્ર ભૂસી કાઢ્યું, કોઈ એના પરથી જાય જ નહીં, એમાં તો પકડાયા નહીં. એટલે પછી આ લોકોએ બીજો ઉપાય કર્યો. બીજો ઉપાય એવો કર્યો, બધા સૂતા હતા ત્યારે બધા ઉપર રાત્રે બધા પર ઠંડુ, એકદમ ઠંડુ પાણી નાખ્યું. હવે જે જૈન સાધુ હતા એ અરિહંત તરત બોલી ગયા જેવું પાણી પડ્યું એટલે. પોતાની જે મનની અંદરની જે હતી વાત બહાર આવી ગઈ, તરત નમો નિયંત્રણ બોલી ગયા. એ પકડી ગયા આ બે જૈન સાધુઓ છે. એટલે એ ત્યાંથી દોડ્યા તો ખરા. જે શાળા હતી, શાળા 3જા માળેથી નીચે ભૂસકો માર્યો, દોડ્યા. જૈન સાધુ પેલા બૌદ્ધ સાધુઓ પાછળ પડ્યા. એક પકડી ગયો, એને ત્યાં મારી ખાધ્યો. અને બીજો ત્યાં જે રાજા હતા, રાજાના શરણે ગયો. રાજાના શરણે આવ્યા પછી એને વાત કરી, આવું બન્યું છે અને બહુ સાધુ મારી પાછળ પડે છે મારવા. રાજાએ એને આશરો આપ્યો અને કીધું કે તું બહુ સાધુને વાદમાં હરાય તો તને અહીંથી જવા દો. બીજે દિવસે બહુ સાધુ આવ્યા, વાદ થયો, વાદમાં આ જીતી ગયો, વાદમાં બહુ સાધુઓ હરી ગયા. એટલે રાજાએ કીધું તો અહીંથી ભાગ, તું જેમ મને ત્યાં જલ્દી ભાગ અને તારું જે જગ્યા છે ત્યાં તું પહોંચી જા. બીજે દિવસે આ ભાગ્યો તો ખરો, ભાગ્યો. એની પાછળ બૌદ્ધ સાધુઓને ખબર પડી કે ખાસો આગળ નીકળી ગયો હતો અને દોડતા ભાગતા હરિભદ્ર સુરી મહારાજ સાહેબના ચરણે આવી પહોંચ્યો. બધી વાત કરી, વાત કરતા ત્યાં મરી ગયો. પોતાના બંને ભાણા ત્યાં મરી ગયા છે. જુઓ, આ સાધુ ભગવંતો બૌદ્ધ ધર્મના શાસ્ત્રો શીખવા અને જૈન ધર્મ એનાથી કેવી રીતે ઉપર છે જાણવા માટે પોતે પોતાની જાતનું બલિદાન આપ્યું. હરિભદ્ર સુરીની આંખમાં આંસુ છે. બંને ભાણા પ્રત્યે એમને રાગ હતો, પ્રેમ તો હતો પણ રાગ ભી હતો. પોતે ક્રોધમાં આવી જાય છે કે મારા બંને ભાણાને મારી કાઢ્યા, બધા બૌદ્ધ સાધુને મારી કાઢું. અને ત્યાં રાજા પાસે જાય છે. રાજા કે છે બૌદ્ધ સાધુ સાથે વાત કરો, મારે વાત કરવો છે. રાજા મંજૂરી આપે છે, બૌદ્ધ સાધુને બોલાવે છે વાત કરવા. અને બૌદ્ધ સાધુ શરત મૂકે છે, જે વાદની અંદર જે હરી જાય એ ગરમ તેલની તાવડીની અંદર એને મૂકી દેવાનો. શું? જો આ વખત હતો ત્યાં જીવ હત્યા કરતા વધારે ઉપર હતો, વાદમાં જીતવું. આ પ્રસંગ હતો, આ સમય હતો. અને ત્યાં વાદ થાય છે. હરિભદ્ર સુરી અને સામે 1444 બૌદ્ધ સાધુઓ એક એક ચડેવા. પણ હરિભદ્ર સુરી તો વિદ્વાન હતા, અતિ વિદ્વાન હતા. વાદની અંદર વાદી વેતાળ હતા, એમને કોઈ વાદમાં જીતી શકે એવું હતું નહીં. 1444 ત્યાં બૌદ્ધ સાધુઓ હરી ગયા. આ બાજુ તેલની કઢાઈ ચાલુ કરી દીધી. એ જ વખતે હરિભદ્ર સુરીના ગુરુને ખબર પડે છે કે હરિભદ્ર સુરી આજે 1444 બૌદ્ધ સાધુઓને હરાવીને તેલમાં તળાવશે. એના ગુરુ ત્યાં સંરાધિત કથા, ખૂબ સુંદર વાર્તા છે, કોઈએ વાંચી હોય તો ખ્યાલ આવે. એમાં વેરની ઉપર વેર ને બદલે પ્રેમ શું સ્વરૂપ લે છે, વેરથી વેર કરવાથી શું થાય છે, આખી સંરાધિત્ય કથા ખૂબ. તમે એક વખત હાથમાં લો તો નીચે ના મૂકો એવું સુંદર કથા છે. એના 3 સૂત્રો, 3 શ્લોક આ ગુરુ મહારાજ હરિભદ્ર સુરીને ત્યાં મોકલે છે.
હરિભદ્ર સુરી 3 શ્લોક વાંચે છે, પોતાને ખ્યાલ આવી જાય છે પોતે તો જૈન સાધુ છે, આવું કામ થાય નહીં, કોઈનો જીવ લેવાય નહીં. પોતાને પશ્ચાતાપ થાય છે, પોતે જે કર્યું એનો પશ્ચાતાપ થાય છે. બધા બહુ સાધુને છોડી દે છે, પણ અહીં આવ્યા પછી હરિભદ્ર સુરી પોતે હતાશાની અંદર ગરકાવ થઈ ગયેલા હોય છે. એક બાજુ બે પોતાના ભાણા ગુમાવે છે ને એક બાજુ પોતે ક્રોધ કરેલો હોય છે અને 1444 બ્રાહ્મણોને એ મારી નાખવા માટે તત્પર થયા હોય છે. એમની આંખોમાં આંસુ છે, દિવસ રાત પોતાને કઈ સૂઝતું નથી. સંઘ આખો વિમાસનો પડી ગયો છે. આચાર્ય હરિભદ્ર સુરી બસ પોતે હતાશાની અંદર ગરકાવ છે, આંખમાં આંસુ છે, પોતાને શું કરવું ખબર પડતી નથી. અને એ જ વખત એમના ગુરુ મહારાજ સંઘના કહેવાથી અંબિકા દેવીની સાધના કરે છે. અંબિકા દેવી ત્યાં પ્રગટ થાય છે અને અંબિકા દેવી હરિભદ્ર સુરીને કહે છે કે તું હતાશામાંથી તું બહાર આવી જા. હરિભદ્ર સુરી પૂછે છે કે હું શું કરું, મને ખ્યાલ નથી આવતો. એક બાજુ મારા બંને ભાણા મરી ગયા, એક બાજુ મેં ક્રોધમાં મેં શું કરી કાઢ્યું, મારા સંયમનું શું થશે, મારું શું થશે. ત્યારે અંબિકા દેવી કહે છે કે એની પણ એક ઓસડ છે, એક દવા છે. હરિભદ્ર સુરી મહારાજ સાહેબ પૂછે છે તો મને માં જરૂર કહો, હું કરવા તૈયાર છું. અંબિકા દેવી કહે છે કે તું 1444 શાસ્ત્રોનું તું સર્જન કર. તું 1444 શાસ્ત્રોનું સર્જન કરીશ, આ તારા બધા પાપ ધોવાઈ જશે. અને આચાર્ય હરિભદ્ર સુરી ત્યારથી 1444 શાસ્ત્રોનું પોતે સર્જન કરવા બેસી જાય છે. 1440 શાસ્ત્રો રચાઈ ગયા છે. એક ચડે એવા આપણને ખબર છે કયું લલિત વિસ્તરા ગ્રંથ, એક એના નામો 1444 નામોમાંથી થોડા શાસ્ત્રો અત્યારે રહેલા છે, અમુક શાસ્ત્ર રહ્યા છે જેનામાં પરમ તેજ નામનું આચાર્ય ભુવનભાનુ મહારાજ સાહેબે એના પર જે લખ્યું છે અદ્ભુત શાસ્ત્ર, પંચસૂત્ર, એક એવા શાસ્ત્રો એમને રચેલા છે. 1440 શાસ્ત્રો રચાયા છે. આચાર્ય હરિભદ્ર સુરી મરણ પથારીએ છે. 4 શાસ્ત્રો હજુ લખવાના બાકી છે. 4 ગાથા કરી સંસાર દાવાની. અને એમનો જીવ જવાની તૈયારીમાં છે. પણ આ જો મહાપુરુષો છે, પોતાના જીવ જાય ને ત્યારે પોતે જીવ જવાની ચિંતા કરતા નથી. આ તો દેહ ક્યારે છૂટે એને દેહ અને આત્માને બંનેનું જે વચ્ચેનો જે તફાવત છે એ એની અંદર ઉતરી ગયેલો છે. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ ત્યાં વિચાર કરે છે કે મારો સમય હવે થોડોક રહ્યો છે અને મારે 4 શાસ્ત્રો હજુ લખવાના બાકી છે. એમનું ધ્યાન ક્યાં છે? પોતાનો મૃત્યુ પામી રહે છે એમાં નથી. પોતે જે અંબિકા દેવીએ જે એમને જે વ્રત આપ્યું છે, નિયમ આપ્યું છે, એમાં 4 શ્લોક બાકી, 4 શાસ્ત્રો બાકી છે. અને ત્યાં એ સંસાર દાવાની રચના કરે છે. જો સંસાર દાવાની ખૂબી શું છે ખબર છે? આ સંસાર દાવા છે ને એ સંસ્કૃતમાં પણ, સંસ્કૃત ભાષામાં પણ છે અને પ્રાકૃત ભાષામાં પણ છે. સંસાર દાવાની જે ભાષા છે ને એ પ્રાકૃત ભાષામાં પણ વંચાય અને સંસ્કૃત ભાષામાં પણ વંચાય. એના જે શબ્દો છે સંસ્કૃત ભાષામાં ભાઈ એ શબ્દો છે, પ્રાકૃત ભાષામાં ભાઈ એ શબ્દો છે. તમે જુઓ કેટલા મહાન છે આ મહાપુરુષોએ જે શાસ્ત્રો રચ્યા છે ને, એમની બુદ્ધિની તીવ્રતા જુઓ, એમની બુદ્ધિની હાઈટ જુઓ. મરણ પથારીએ પડ્યા છે. 4 શાસ્ત્રો કેવી રીતે રચવા, 4 શાસ્ત્રો કેવી રીતે રચાય, વિશિષ્ટ શાસ્ત્રો.
અને અને ત્રીજી ગાથા આગમની છે. બોધાગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવાહિંસા વિરલહરી સંગમાંગાહ દેહમ ચૂલાવેલમ ગુરુગમણી સંકુલમ દૂરપારમ સારમ વીરા ગમજલનિધિમ સાદરમ સાધુ સેવે. આગમનું વર્ણન છે, અદ્ભુત વર્ણન છે. એમાં આગમનું વર્ણન કરતા એમને આચાર્ય હરિભદ્ર સૂરીએ ત્રીજી ગાથામાં લખ્યું છે, બોધાગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ. એ કે આગમ કેવો છે કે જે સમુદ્ર અગાધ, જ્ઞાનનો અગાધ સમુદ્ર છે, એની અંદર સુંદર પદો, એવા મનોહર પદોથી રચાયેલો આ અગાધ સમુદ્ર છે કે જેની જે તરંગો છે એમાં તરંગો શેની છે કે જીવો પ્રત્યેના પ્રેમની તરંગો અંદર ઉછળી રહી છે. તમે આગમનું એક એક સૂત્ર જુઓ ને, એમાં એની પાછળ જીવની અહિંસા, જીવ પ્રત્યેનો પ્રેમ, જીવ પ્રત્યેનું હિત, એની વાતો અંદર તમને સંભળાઈ આવે એવી તરંગો ઉછળી રહ્યા છે. એની જે ભરતીઓ છે, ચુલિકા, ચૂલા વેલમ, એની જે ચુલિકાઓ છે, ચુલિકાઓ એટલે સાગરમાં આવતી ભરતીઓ એ આગમની ચુલિકાઓ છે. અને કેવી ચુલિકાઓ છે કે જેનો અર્થ ખૂબ અગાધ અર્થથી ભરેલી છે. અને એવા અગરથી ભરેલી આગમની ચુલિકાઓ એ આગમને સાદરમ સાધુ સેવે, ઉત્તમ પુરુષો એને હંમેશા પોતાના મનમાં રાખે છે. આવા ઉત્તમ આગમ એનું આપણે પાઠણ, એ આગમ ની આપણે જોઈ ગયા કે પહેલી વાચના જે થઈ હતી, પહેલી વાચના ક્યારે થઈ હતી? વીર સંવત 160 હવે આ ત્રીજી ગાથા બોલે છે, પછી ચોથી ગાથા બોલે છે. ચોથી ગાથા કઈ છે? આમૂલા લોડલુલી બહુલ પરિમલા લીટલો લાલિમાલા. જેવો માલા શબ્દ બોલે છે ને આચાર્ય હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ નો ત્યાં કાળ ધર્મ પામે છે, પોતે સ્વર્ગ સિદ્ધાવે છે. અને સરસ્વતી દેવી ત્યાં હાજર થાય છે. અને ત્યાં સંઘના હાજર રહેલા તમામ સભ્યોના મોઢેથી આ ગાથા નીકળે છે, ઝંકારા વસારા મલદલ કમલા કાર ભૂમિ નિવાસે વાણી સંદોહ સારે વર કમલ કરે તાર હારા વિરામે વાણી સંદોહ દેહે ભવ વિરહ વરમ દેહી મે દેવી સારમ. આખું સૂત્ર સરસ્વતી દેવી સંઘના દરેક સભ્યોના મોઢે બોલાવે છે. આ આપણી આ મહાનતા છે, આ ઐશ્વર્ય છે જૈન ધર્મનું. આપણે હવે આગળ વધીએ છીએ કે આગમ વાચના જે પહેલી સ્થુલીભદ્ર આચાર્ય સ્થુલીભદ્રના સાનિધ્યમાં થઈ હતી. એમાં 12 અંગો, 11 અંગો અને 12મું અંગ એક જે મુનિ હાજર હતા એમની પાસે હતું નહીં, એટલે આચાર્ય સ્થૂલભદ્ર સૂરી અને ત્યાંથી બીજા 500 મુનિ લઈને ભદ્રબહુ સ્વામી પાસે જાય છે. ત્યાંથી 14 પૂર્વ એટલે 10 પૂર્વ અર્થ સહિત અને 4 પૂર્વ મૂળ સૂત્ર સહિત શીખી અને આવે છે. અને એ રીતે 12 અંગોનું ત્યાં સંકલન થાય છે. પણ ત્યાર પછી આચાર્ય ભદ્રબહુ સ્વામી ત્યાં આવે છે. આપણે આચાર્ય ભદ્રબહુ સ્વામીની થોડીક વાત આજે કરશું. આચાર્ય ભદ્રબહુ સ્વામી પોતાનું મહાપ્રાણ જે ધ્યાન હતું, જે નેપાળમાં ધરતા હતા, એ ધ્યાન ધરી અને એ પાટલીપુત્ર પાછા આવે છે. આ ધ્યાનની વિશિષ્ટતા એવી છે, એ ધ્યાન ધરવા
એ ધ્યાન જે પોતે સિદ્ધ કરે એને એક જ મુહૂર્તની અંદર 14 પૂર્વ એક જ મુહૂર્તની અંદર 12 અંગોને 14 પૂર્વ એના ધ્યાનમાં આવી જાય. આ વિશેષ સિદ્ધિ આ મહાપ્રાણ જ્ઞાનથી મેળવે. ભદ્રબાહુ સ્વામી હવે વિશિષ્ટ સિદ્ધિ લઈ અને પાટલીપુત્ર પધારેલા છે. પાટલીપુત્રમાં એક ચંદ્રગુપ્ત નું રાજ્ય છે. ચંદ્રગુપ્ત હજુ જૈન બન્યો નથી. ચાણક્ય જાતે જૈન છે, પણ હજુ ચંદ્રગુપ્ત મહારાજા હજુ પોતે જૈન બન્યા નથી. અને આચાર્ય ભદ્રબાહુ સ્વામી ત્યાં આવે છે. ભદ્રબાહુ સ્વામીના સાનિધ્યમાં આવ્યા પછી ચંદ્રગુપ્ત પોતે પણ જૈન બને છે. ભદ્રબાહુ સ્વામીએ એમનું આપણે જીવન લઈએ આજે. ભદ્રબાહુ સ્વામી પોતે બ્રાહ્મણ હતા અને એમના ભાઈ વરાહમિહિર બંને બ્રાહ્મણ અને ખૂબ વિશિષ્ટ વિદ્વાન, યજ્ઞમાં વેદોમાં એકદમ પ્રવીણ. પણ એ પ્રવીણ તો હતા, પણ પોતે લક્ષ્મી એમને પ્યારી નથી થઈ. સરસ્વતી દેવી એમના પર તુષ્ટ હતી, પણ લક્ષ્મી દેવી એનાથી સંતોષ નતો. એ નિર્ધન અવસ્થામાં હતા. પોતાની નિધન અવસ્થાથી બંને ભાઈઓની, અને એ વખતે બંને ભાઈઓ આચાર્ય યશોભદ્ર સૂરીના સંપર્કમાં આવે છે. આચાર્ય યશોભદ્ર સૂરી ના વાચનાથી દેશનાથી પ્રભાવિત થાય છે અને બંને જણ દીક્ષા લે છે. 45 વર્ષની ઉંમરે ભદ્રબાહુ અને વરાહમિહિર એમનો નાનો ભાઈ બંને દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી ભદ્રબાહુ સ્વામી અને વરાહમિહિર ખૂબ અભ્યાસ કરે છે. અભ્યાસ કરતા કરતા ભદ્રબાહુ સ્વામી વિશિષ્ટ તાકાતવાળા હોય છે. એમની વિશિષ્ટતા અલગ હોય છે. એ ધીર ગંભીર છે. 14 પૂર્વ એ ભણી લે છે. જ્યારે આ બાજુ વરાહમિહિર 14 પૂર્વ ભણી શકતો નથી. વરાહમિહિર નો સ્વભાવ થોડો અલગ છે. એટલી પાત્રતા નથી કે એ 14 પૂર્વ ભણે. એટલે જ્યારે આચાર્ય યશોભદ્ર ભદ્રબાહુને આચાર્ય બનાવે છે, પણ વરાહમિહિરને આચાર્ય બનાવતા નથી. વરાહમિહિરને આચાર્ય બનાવતા નથી એટલે વરાહમિહિર બહુ ગુસ્સે થાય છે. પણ એને એવું છે કે જ્યારે યશોભદ્ર સૂરી કાર ધર્મ પામશે અને મારા ભાઈ જ્યારે પોતે પટ્ટધર બનશે ત્યારે મને તો જરૂર આચાર્ય બનાવશે, કે મારો ભાઈ છે, મારા પ્રત્યે પ્રેમ છે. પરંતુ ભદ્રબાહુને ખબર છે કે વરાહમિહિર પાસે એ પાત્રતા નથી. એટલે જ્યારે ભદ્રબાહુ સ્વામી પોતે પાઠ પર આવે છે ત્યારે પણ વરાહમિહિરને આચાર્યનું પદ આપતા નથી. વરાહમિહિર ત્યાં ગુસ્સે થાય છે. ગુસ્સે થઈ અને સાધુ જીવન છોડી દે છે અને પોતે પાછો ફરીથી પુરોહિત થાય છે. અને ત્યાં જે રાજા છે ત્યાં રાજાનો પુરોહિત બને છે. પુરોહિત બન્યા પછી જીવનમાં એવા પ્રસંગો બને છે કે ભદ્રબાહુ સ્વામી પાસે વારંવાર હારી જાય છે. એક વખત એવું બને છે કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થાય છે. રાજાને ત્યાં પુત્રનો જન્મ થાય છે એટલે વરાહમિહિર જ્યોતિષ છે. આજે બી જ્યોતિષ શાસ્ત્ર વરાહમિહિરના નામે લખાયેલું અને ખૂબ વિશિષ્ટ જ્યોતિષ શાસ્ત્ર કહેવાય છે. અને હિન્દુઓ બધા વરાહમિહિરના જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરે. આપણે ત્યાં ભદ્રબાહુ સંહિતા લખે. આખો જ્યોતિષ શાસ્ત્રનો ગ્રંથ છે. આજે આપણી પાસે આ ગ્રંથ છે નહીં. આજે સંશોધન કરતા કચ્છનું જે જ્ઞાન ભંડાર છે એમાં પ્રાકૃત ભાષામાં ભદ્રબાહુ સંહિતા ગ્રંથ મળેલો છે. હવે એના પર અત્યારે સંશોધન થઈ રહ્યું છે અને કદાચ સંસ્કૃત બહાર પડે એવી એક આશા છે. પણ વરાહમિહિરની જે વરાહમિહિર સંહિતા નામની
આજે જ્યોતિષ શાસ્ત્રની બહુ મોટું પુસ્તક છે. વરામિહિરે રાજાને કીધું પુત્રને જન્મ થયો કે આ પુત્ર 100 વર્ષનું આયુષ્ય થશે. રાજા ખુશ છે. વરામિહિર એનો મુખ્ય પુરોહિત છે. ભદ્રબાહુ સ્વામી એ રાજાને અભિનંદન આપતા નથી પુત્રના જન્મ. એટલે વરામિહિર રાજાને ચડાવે છે કે ભદ્રબાહુને તમારો પુત્ર જન્મ્યો એ ગમ્યો નથી, એટલે તમને અભિનંદન નો સંદેશો આપ્યો નથી. એટલે રાજા ભદ્રબાહુ સ્વામીને કેવડાવે છે ગુસ્સામાં કે તમે મારા પુત્ર જન્મ્યો અભિનંદન આપવા કેમ નહીં આયા. એટલે ભદ્રબાહુ સ્વામી રાજાને કહે છે, હે રાજન, તારા પુત્રનું આયુષ્ય માત્ર 7 દિવસનું. જે 7 દિવસ જીવવાનો છે એનું તને અભિનંદન કેવી રીતે આપું? એટલે રાજા પૂછે છે કે 7 દિવસનો છે તો એનું મૃત્યુ કેવી રીતે થશે? એક બિલાડી દ્વારા એનું મૃત્યુ થશે, ભદ્રબાહુ સ્વામી કહે છે. એટલે રાજા શું કરે છે, આખા રાજ્યમાંથી બધી બિલાડીઓને કાઢી મૂકે છે. એના મહેલમાં કોઈ બિલાડી નહીં. પરંતુ બને છે એવું, 7મા દિવસે રાજાનો પુત્ર સૂતો હોય છે તો જે બારણાની જે ભોગળ છે, પેલા બારણામાં છે ને એને બંધ કરવા માટે લાકડાની બહુ મોટી ભોગળ હોય. લાકડું હોય જે એક ખાંચામાંથી બીજા ખાંચામાં જતું હોય, મોટી એને ભોગળ કે. હજુ બી જૂના ઘરોમાં છે ને, ગામડામાં જશો ને તમે જો ભોગળ વાસીને આવ જેવું બોલશે. તો મોટી ભોગળ હોય લાકડાની, વજનદાર. જૂના જમાનામાં રાજાના જે બારણા હશે બહુ મોટી ભોગળ હશે. બન્યું એવું આ ભોગળ, આ જે બાળક સૂતો હતો ને, ભોગળ તૂટીને બાળકના માથા પર પડી. બાળકનું ત્યાં ને ત્યાં મરણ થયું. બરાબર 7મે દિવસે મરણ થયું. રાજાને આઘાત તો લાગ્યો પણ આશ્ચર્ય બી થયું કે બિલાડી વરામિહિરે તો કાઢી મૂક્યો. ભદ્રબાહુ સ્વામીને વંદન કરવા ગયા ને કીધું કે તમારી વાત તો સાચી પડી, પણ તમે તો આ બિલાડીથી મરવાનું કીધેલું, આ તો ભોગળથી મરી ગયો, એમાં સાચું શું? એટલે ભદ્રબાહુએ કીધું કે આ ભોગળ ઉપર તું ભોગળ લાવ. એ ભોગળ લાયા તો ભોગળને ઉપર બિલાડીનું ચિત્ર હતું. એટલે ભદ્રબાહુ સ્વામી નું જે જ્યોતિષ જ્ઞાન હતું વરામિહિર કરતા કેટલું ઊંચું હતું. ભદ્રબાહુ સ્વામી કેટલા, એમને 14 નિર્યુક્તિઓ લખી છે. આજે 14 નિર્યુક્તિઓ, ઘણી નિર્યુક્તિઓ આજે પણ હયાત છે. 4 મૂળ સૂત્ર લખ્યા છે. પછી એમને વાસુદેવ ચરિત્રમ નામનું 1,25,000 શ્લોકનું શાસ્ત્ર લખેલું છે. એ અત્યારે મળતું નથી. અને ભદ્રબાહુ સંહિતા અને ઓસગરમ સ્તોત્ર. ઓસગરમ સ્તોત્ર જે આપણે વાંચીએ છીએ, ભણીએ છીએ, એ ભદ્રબાહુ સ્વામીએ લખેલું છે. એની પાછળ વાર્તા છે, એની પાછળ ઇતિહાસ છે. વરામિહિર ભદ્રબાહુથી ખૂબ ગુસ્સે છે, સંયમ તો છોડી દીધો છે, અને પોતે મૃત્યુ પામ્યા પછી વ્યંતરદેવ બને છે. વ્યંતરદેવ બન્યા પછી આખા નગરની અંદર એ મરકીનો રોગ ફેલાવે છે, મહામરકીનો. લોકો બધા ટપોટપ મરવા માંડે છે. ત્યારે સંઘ આખો ભદ્રબાહુ સ્વામીને શરણે જાય છે. અને એક તે ભદ્રબાહુ સ્વામી આ ઓસગરમ સ્તોત્રની રચના કરે છે. અને આ રચના દ્વારા બધા સંઘને બધાને આ ઓસગરમ સ્તોત્ર બોલી એને પાણી છાંટવાથી આ મરકીનો રોગ શાંત થઈ જાય છે. એ ઓસગરમ સ્તોત્ર અત્યારે આપણી પાસે છે. કેટલાક કે છે 9 ગાથા છે, કેટલાક કે વધારે ગાથા છે, આપણે 7 ગાથાનું છે. ઓસગરમ સ્તોત્ર આજે જે આવી કોઈ મરકી હોય એની અંદર ઓસગરમ સ્તોત્રનો આજે આપણે ઉપયોગ કરી રહ્યા છે. આપણામાં રોગ કશું આવ્યું હોય તો ઓસગરમ સ્તોત્ર
આજે બી આપણે મંત્ર સ્વરૂપે એનો ઉપયોગ લઈએ છીએ. ભદ્રબાહુ સ્વામી કાળ ધર્મ પામ્યા પછી સ્થૂલીભદ્ર ના પાઠપરામાં સ્થૂલીભદ્ર આવ્યા અને પછી એના પછી આચાર્ય મહાગીરી અને આચાર્ય સુહસ્તી આચાર્ય સ્થૂલીભદ્ર કાળ ધર્મ પામ્યા ત્યારે જે 12 અંગો હતા 12 અંગોમાંથી જે 14 પૂર્વ હતા એમાં 4 પૂર્વનો વિચ્છેદ થઈ ગયો. કારણ કે સ્થૂલીભદ્ર માત્ર 4 જે પૂર્વ હતા તે મૂળ સૂત્રથી જાણતા હતા. એટલે સ્થૂલીભદ્ર જ્યારે કાળ ધર્મ પામ્યા ત્યારે 12 અંગ અને 10 પૂર્વજ રહ્યા આપણી પાસે. એ ઉપરાંત જે વૃષભ નારાજ શરીર સંગઠન હતું એનો બી નાશ થયો અને જે સંસ્થાન હતું એનો બી નાશ થયો. એટલે આ અવસર્પિણી જે કાળ હતો કાળની અસર આવવા માંડી અને આપણું જે શાસ્ત્ર જે કંઠસ્થ હતું જે મુનિ ભગવંતો જે યાદ રાખતા હતા એમની ક્ષમતા પણ ઘટવા માંડી. એટલે આચાર્ય સ્થૂલભદ્ર પછી આચાર્ય મહાગીરી અને આચાર્ય સુહસ્તીસુરી એ પાઠ ઉપર આવ્યા. પાઠ ઉપર આવ્યા પછી આચાર્ય સુહસ્તીસુરી બંને આચાર્ય મહાગીરી હતા ને તે પોતે સાધનામાં રહેતા હતા. એમને 11 અંગો ઉપરાંત 10 પૂર્વનો અભ્યાસ કરી લીધેલો. એટલી વિશિષ્ટ કોટીના પુરુષ હતા. અને જ્યારે આચાર્ય સુહસ્તી હતા એ મોટે ભાગે નગરમાં રહેતા હતા. આચાર્ય સુહસ્તી મહાગીરીના શિષ્ય હતા. એમને બી આ 11 અંગ અને 10 પૂર્વનો એમને બી અભ્યાસ કરી લીધેલો હતો. અને આચાર્ય સુહસ્તી મોટે ભાગે નગરની અંદર વિચરણ કરે અને પોતે દેશના દ્વારા બધાને જૈન ધર્મનો ઉપદેશ આપે. એક વખત બંને મહાગીરી અને આચાર્ય સુહસ્તીગીરી ઉજ્જૈનના અવંતી નગરમાં પધારે છે. હવે આપણે આ બાજુ ઇતિહાસ જરા જોઈએ તો આ બાજુ જ્યારે આચાર્ય સ્થૂલભદ્ર હતા ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય ત્યાં રાજા બન્યો હતો નંદ રાજાને હરાવીને. અને ચંદ્રગુપ્ત મૌર્ય પછી એનો પુત્ર બિંદુસાર રાજા બન્યો. એનો પુત્ર અશોક રાજા બન્યો. હવે અશોકનો એક પુત્ર કૃણાલ નામનો હતો. એ કૃણાલ નામના પુત્રને અશોક એ ઉજ્જૈનમાં રહેતો હતો. એ કૃણાલ નામનો પુત્ર કાવા દાવાથી મગધના જે કાવા દાવાથી પોતે જાતે અંધ બની ગયો. આખો ઇતિહાસ છે. આપણે ઇતિહાસની વાત નહીં કરીએ. આપણે જે વાત કરી થોડી અલગ છે. અને કૃણાલનો પુત્ર આ સંપ્રતિ બન્યું છે એવું કૃણાલ જાતે અંધ બન્યો છે અને એને ત્યાં સંપ્રતિનો જન્મ થયો છે. એટલે કૃણાલ ત્યાં મગધ દેશમાં આવે છે, પાટલીપુત્રમાં આવે છે અને પોતે સંગીતકાર હોય છે, અંધ હોય છે. અશોકે તો કૃણાલને જોયો જ નથી હોતો. ત્યાં રાજસભામાં આવી અને પોતે ઉત્તમ પોતાનું સંગીત રજૂ કરે છે. અશોક ખૂબ ખુશ થઈ જાય છે. પૂછે છે કે તું કોણ છું? ત્યારે કૃણાલ પોતાની ઓળખાણ આપે છે કે હું આપણો પુત્ર કૃણાલ છું. કે તું અંધ કેવી રીતે બન્યો? ત્યારે વાત કરે છે કે તમારે જે ફરમાન આવ્યું હતું એમાં અંધયતિ એવું લખેલું હતું કે તું અંધ બની જા. એટલે તમારી આજ્ઞાનું પાલન કરવા માટે હું અંધ બન્યો. હવે જો કેવા પુત્રો છે, એમને તો પિતાને જોયા નથી છતાં એક ખાલી ફરમાન ઉપર જાતે અંધ બની જાય છે. અને તો રાજા કહે છે, અશોક કહે છે કે તને શું આપું? એટલે એક કિંકર માગે છે. કે કિંકર માગે છે એટલે જેવડે મંત્રી હોય છે કે કિંકર એટલે અડધું રાજ્ય. એને અડધું રાજ્ય જોઈએ છે. રાજા પૂછે છે કે અડધું રાજ્ય લઈને તું તો અંધ છું, તું અડધું રાજ્ય લઈને કરીશ શું?
કે મારે ત્યાં અમૃત પુત્રનો જન્મ થયો છે. મારે ત્યાં મારા પુત્રનો જન્મ થયો છે. મારા પુત્રનો જન્મ થયો કે સંપ્રતિ એટલે અમૃત થયો. કે ક્યારે થયો? કે સંપ્રતિ એટલે અમૃત થયો. અમૃત થયો એટલે એનું નામ સંપ્રતિ પડે છે. અને અશોક એક તે અડધું રાજ્ય એને સંપ્રતિને આપે છે. આ સંપ્રતિ રાજા એક તે તો હજુ તો ખોળામાં હોય છે, એને અડધું રાજ્ય અશોકનું મળી જાય છે. અને એ મોટો થાય છે. અહીંયા આ બાજુ અવંતી ઉજ્જૈનમાં અવંતી નગરીનો રાજા સંપ્રતિ 16-17 વર્ષની એની ઉંમર છે. ખૂબ સાહસિક છે, હિંમતવાન છે, બહાદુર છે. અને એ વખતે આચાર્ય સુહસ્તી અને આચાર્ય મહાગીરી નું ત્યાં નગરમાં પ્રવેશ કરે છે. અવંતીની અંદર ભવ્ય એમનું સ્વાગત થાય છે. એમનો ખૂબ મોટી રથયાત્રા નીકળી છે. સંપ્રતિ મહારાજા પોતાના ઝરૂખામાં બેસી અને આ રથયાત્રા જોઈ રહ્યા છે. આ રથયાત્રા જુએ છે અને આચાર્ય સુહસ્તીને જુએ છે. આચાર્ય સુહસ્તીને જોતા એમને પોતાને જોતા કંઈક થાય છે. મેં એમને ક્યાંક જોયા છે. એ ક્યાંક કરતા એમને ત્યાં પોતાને જાતીય સ્મરણ પૂર્વ ભાવનું જ્ઞાન થાય છે. આ બનેલી ઘટના છે. આચાર્ય સંપ્રતિ રાજા સંપ્રતિ પોતે જુએ છે કે પોતે ગયા ભવની અંદર એમની પાસે દીક્ષા લીધેલી છે. આખો વૃત્તાંત આપણે કહીએ છીએ કે મેં દીક્ષા લીધેલી છે અને આ તો મારા ગુરુ છે. અને હું કોણ હતો? એ કોણ હતા? કે હું એક ભિખારી હતો. આ રાજની અંદર જ એક તે દુકાળ પડેલો છે અને હું ભીખ માંગતો હતો. ભીખ માંગતા દુકાળની અંદર કોઈ ભીખ આપે નહીં. હું ખૂબ જ ભૂખ્યો હતો. અને એક વખત મેં જૈન સાધુને એક ઘરમાંથી પુષ્કળ ગોચરી લેતા જોયા, અન્ન લેતા જોયા. એટલે આ ભિખારી જેવા સાધુ ભગવાન ગોચરી લઈને બહાર નીકળે છે એટલે એ ભીખ માગે છે કે આપ મને ખાવાનું આપો, બહુ ભૂખ્યો છું. સાધુ ભગવાન જ્ઞાની છે. ભિખારીના ચહેરા તરફ જુએ છે, પામી જાય છે કે આ ભિખારી ઉત્તમ પાત્ર છે. કે એને પોતાનો ધર્મ સમજાવે છે કે સાધુ ભગવાન કોઈ દિવસ પોતાનું અન્ન બીજાને આપી ન શકે. અમારો ધર્મ છે. જો તારે અન્ન ખાવું હોય તો તારે તું મારા ગુરુ સાહેબ પાસે આ અને તું સંયમ લે. હવે જુઓ, આ ભિખારી ત્યાંથી સાધુની સાથે આવે છે અને ત્યાં ગુરુ મહારાજને પાસે આવે છે. સાધુ ભગવાન વાત કરે છે. ગુરુ મહારાજ એટલે સ્વસ્થગીર પોતે જુએ છે, પોતે તો જાણકાર છે. એ તો 11 અંગ અને 10 પૂર્વના જાણકાર. એમણે તરત જોઈ લીધું કે આ તો ખૂબ ઉત્તમ પાત્ર છે, એનો ખરેખર ઉદ્ધાર થશે. એને કે તું દીક્ષા લે. હવે જુઓ, આ ભિખારી છે. આપણે ત્યાં છે ને કોઈ ભિખારીને, આ તો એક સાદી વાત કરું કે અહીંયા ઇન્ડિયામાં ભિખારીઓ હોય, રસ્તામાં ભીખ માગે. યુએસએમાં કોઈ ઠેકાણે હોય છે. તો આપણે ગાડી પાસે આયા હોય, આપણે એને ભીખ આપવા માટે આપણો દરવાજો ખોલીએ, ગાડીનું બારણું ખોલીએ. એક વખત 12-13 વર્ષની દીકરી હતી, 12-13 વર્ષની ઉંમર, શરીર એકદમ સ્વસ્થ. એટલે મેં એને વાત કરી કે તું ભીખ શું કરવા માંગે છે? અમારું ઘર નજીક છે, અમારી ઘેર કામ વાળાની જરૂર છે, તું આઈને કામ કર, એટલે પૈસા બી મળશે, ત્યારે ભીખ માંગવી નહીં પડે. એ છોકરી ત્યાંથી
મોઢું ફેરવીને જતી રહી. એટલે આપણું કહેવાનું શું છે કે ભીખ માગવા વાળાને બી સામાન્ય વસ્તુ કરવી ગમતી નથી હોતી. એ ભીખ માગવાનું જ ગમતું હોય છે. એમનું પ્રોફેશન થઈ ગયેલું હોય છે. એમને એવું થાય છે કે આ મફતમાં મળતી વસ્તુ ખાલી હાથ ધરવાથી મળે છે, તો મારે જઈને કામ શું કરવું. અને આ તો સંયમ લેવાની વાત છે. જો સંયમ લેવામાં ઘર જ છોડવાનું છે ને, તમે જુઓ સંયમ લેવામાં શું છે, પછી આપણે કશું રહેતું નથી, આપણે ફકીર જ બની જઈએ છે ને. અને ખાવાનું લેવા માટે ઘેરે ઘેર ફરવું પડે છે. બરોબર છે ને. આ ભિખારી અને સંયમમાં ફરક શું? બહુ મોટો ફરક છે. સંયમ જીવન છે. માન અહીંયા ખોરાક મળે તો બરાબર, ન મળે તો તપ. સાધુ ભગવાન જયારે ગોચરી લેવા જાય ને ત્યારે જે આપે તે લઈ ના લે. 32 દોષો જે ગોચરીમાં 32 પ્રકારના દોષો હોય એવી ગોચરી, એવું અન્ન સાધુ ભગવાન લે નહીં. પોતે ઉપવાસ કરે, ન મળે તો ઉપવાસ કરે, જો મળે તો પોતાનો સ્વાધ્યાય સારો થાય એવું માને, ને ન મળે તો પોતાનો આજે તપ સારામાં સારો થશે એવું માને. આ ભિખારી એ દિવસે સંયમ લે છે. સંયમ લે છે. કેટલા દિવસનો ભૂખ્યો છે. સાધુ ભગવાન ગોચરી લાયા હોય છે, એ બધા આ ભિખારીએ વાપરે છે. નસીબનું એવું કરવું, પોતાને કેટલા વખત પછી પેટ ભરીને ખાવાનું મળતું હોય છે. વધારે પડતું વાપરી લે છે. વધારે પડતું વાપરે છે, પરંતુ પચતું નથી. રાતના ભયંકર પેટમાં દર્દ ઉપડે છે. સંયમી છે. હવે તો સાધુ છે, આખો સંઘ હાજર છે. કોઈ એમનું માથું દબાવે છે, કોઈ એમના પગ દબાવે છે, અને આ સાધુની આંખમાંથી આંસુ છે. ભિખારી મને 2 કલાક પહેલા ભિખારી હતો, ત્યારે બધા અડધું કરે. કોઈ મને ઘરના દરવાજા સુધી આવવા નતું દેતું. બધા હળહળ કરતા હતા. આજે એ જ શ્રાવકો મારો પગ દબાવે છે, મારું માથું દબાવે છે. શું આ ઉત્તમ ધર્મ છે, શું આ ઉત્તમ સંયમ છે. એની ભાવધારા વધતી જાય છે, વધતી જાય છે. અને એને એ જ ભાવધારામાં ત્યાં એનું મૃત્યુ થાય છે. સંપત્તિ મહારાજ મૃત્યુ પામેલો એ જીવ અહીંયા કૃણાલ ને ત્યાં સંપ્રતિ મહારાજાના રૂપે જન્મે છે. અને તરત ને તરત ભારત વર્ષનું અડધું રાજ્ય એને મળે છે. કેટલું? એને આખું ઉજ્જૈન. અને પછી તો એટલો સાહસિક હોય છે, એ વીર હોય છે. અને પોતે પોતાનો રાજ્યનો વિસ્તાર કરે છે. ક્યાં સુધીનો વિસ્તાર કરે છે? સંપ્રતિ મહારાજા એનું અફઘાનિસ્તાન એ મગધ છોડી દે છે. મગધમાં અશોક રાજાએ જે પોતાના એના ભાઈને રાજ્ય આપેલું હોય છે એ છોડી દે છે. આ બાજુ અફઘાનિસ્તાન, ગ્રીસ, એ બધા રાજ્યો એ કબજે કરે છે. સંપ્રતિ મહારાજા ઉભા છે. એમને જાતીય સ્મરણ જ્ઞાન થાય છે. પોતે જુએ છે પોતે ક્યાં હતા. પોતે સંયમ લઈ અને પોતે આ પરિસ્થિતિમાં આજે આ રાજા બન્યા. અદ્ભુત આ ધર્મ છે, અદ્ભુત આ ગુરુ છે. ગુરુને પગે લાગે છે. એ જ ગુરુ છે સુહસ્ત સુરી. સુહસ્ત સુરી પૂછે છે, જો સંપ્રતિ મહારાજા હોશિયાર છે, પોતે જાણવા માંગે છે સુહસ્ત સુરી મને જાણી ગયા કે નહીં. એટલે પ્રશ્ન કરે છે કે સંયમનું ફળ શું? સંપ્રતિ મહારાજા
પ્રશ્ન કરે છે કે ભાઈ સંયમનું ફળ શું? તો સુહસિત સૂરી જાણી જાય છે કે આ જે ભિખારી છે એ સંપ્રતિ છે. એ કહે છે કે સંયમના ફળ બે. સંયમના ફળ બે. જો વ્યવહારિક સંયમ હોય કાં તો રાજા બને, જો શુદ્ધ સંયમ હોય તો મોક્ષ થાય. સંપ્રતિ મારે ત્યાં પગે પડી જાય છે, ભગવાન તમે મને ઓળખી કાઢ્યો. બિલકુલ કે ગયા ભાવમાં તું ભિખારી હતો, તે અદ્ભુત સંયમ લઈને તારી અદ્ભુત વિશુદ્ધ ધારા વડે સંપ્રતિ મહારાજા બન્યા. સંપ્રતિ મહારાજા જૈન ધર્મ બને છે. અને આપણે જે બીજી આગમ વાદનાની વાત કરવી છે, બીજી આગમ વાદનાની વાત કરવી છે. સંપ્રતિ મહારાજા જૈન બને છે અને કેટલી મૂર્તિઓ ભરાવે છે? 1,25,00,000 જૈન મૂર્તિઓ. 1 લાખ જેટલા જૈન દેરાસરો, 36,000 જેટલા જૈન દેરાસરો જીર્ણોદ્ધાર કરે છે. 1,25,000 નવા જૈન દેરાસરો બનાવે છે અને 700 દાનશાળા ઊભી કરે છે એના રાજ્યમાં. એને પૂર્વભૂમિ ભિખારી હોય છે, એને ગરીબી શું છે એને ખ્યાલ આવી જાય છે, એટલે 700 દાનશાળા ઊભી કરે છે. અને પોતે જે વિહાર મથકો ઊભા કરે છે એમાં આગમ ભણે એની આખી વ્યવસ્થા ઊભી કરે છે. અને એક બીજી નાની આગમ વાતના આર્ય સુહસિત સૂરી ની નિશ્રામાં આગમ વાદના નું સંકલન કરે છે. આગમ વાદના નાની હોય છે અને નાની આગમ વાદનાની અંદર આર્ય સુહસિત સૂરીના નિશ્રામાં ફરીથી 11 અંગો અને 10 પૂર્વો નું ત્યાં સંકલન થાય છે. એ સંકલન થયા પછી જે આ બધા મુનિ ભગવંતો જે વિહાર કરતા હોય છે એમને કેવી રીતે એનું શિક્ષણ મળી રહે, આખી વ્યવસ્થા સંપ્રતિ મહારાજે ઊભી કરે છે. એટલે આ આગમ વાદના નાની આગમ વાદના છે. પણ એના પછી જે મોટી આગમ વાદના, આમ ત્રીજી અથવા બીજી આગમ વાદના એના 100 વર્ષ પછી થાય છે. 100 વર્ષની જે આગમ વાદના થાય છે કેવી રીતે થાય છે આપણે એનો ઇતિહાસ જોઈએ. કે આ બાજુ સંપ્રતિ મહારાજા ઉજ્જૈન ને એ બધો વિસ્તારમાં હોય છે, જ્યારે આ બાજુ અશોકે પોતાનું રાજ્ય જે પોતે પુણ્યરથને આપે છે, બળભદ્રને આપે છે. બળભદ્રને ત્યાં પછી પુણ્યરથ રાજા બને છે. પુણ્યરથ રાજા પછી બૃહદરથ રાજા બને છે. એ બૃહદરથ જે રાજા બને છે એને પુષ્યમિત્ર નામનો સેનાપતિ હોય છે, એને મારી કાઢે છે બૃહદરથ રાજાને. અને આ પુષ્યમિત્ર એ હિન્દુ ધર્મી હોય છે અને એ જૈન ધર્મ અને બૌદ્ધ સાધુ પર કાળો કેર વર્તાવે છે. હજારો જૈન સાધુને મારી કાઢે છે, હજારો બૌદ્ધ સાધુને મારી કાઢે છે. આ ઇતિહાસ છે. તો એ વખત જે કલિંગમાં હોય છે, કલિંગમાં મેઘવાહન કરીને ખારવેલ રાજા છે. મેઘવાહન એ મહાપરાક્રમી છે. અશોકે કલિંગને હરાયેલું. આપણે ઇતિહાસ તો આપણને ખબર છે કે અશોકે કલિંગ પર યુદ્ધ કરેલું. કલિંગ પર યુદ્ધ કર્યા પછી અશોકનું આખું માનસ બદલાઈ જાય છે અને કલિંગનું રાજ્ય કલિંગને પાછું સોંપી દે છે. અને એ વખતે એને પાટે પરંપરામાં આ મેઘવાહન આવે છે. મેઘવાહન જૈન રાજા છે અને પુષ્યમિત્ર મગધનો રાજા બને છે, પાટલીપુત્રનો રાજા બને છે. અને મેઘવાહને જોયું કે જૈન સાધુને મારી કાઢે છે, એટલે મેઘવાહન પાટલીપુત્ર પર ચઢાઈ કરી પુષ્યમિત્રને ત્યાંથી ભગાડે છે. ફરીથી ત્યાં આગળ જૈન ધર્મના સાધુ, બૌદ્ધ ધર્મ સાધુઓ અને બધાને ત્યાં ફરીથી સ્થાયી કરે છે. એમાં 100 વર્ષ વીતી જાય છે. આ 100 વર્ષ પછીની વાત છે. આશરે 300 વીર સંવત
300 ની અંદર આ ઘટના બને છે. વીર સંવત 160 માં પહેલી આગમ વાતના, વીર સંવત 245 માં નાની બીજી આગમ વાતના, ને વીર સંવત 300 માં ત્રીજી આગમ વાતના. આ બધા યુદ્ધની અંદર હજારો જૈન સાધુ મરી ગયેલા છે, સ્વર્ગવાસ પામેલા છે. આખું જે આગમ જે છે છિન્ન ભિન્ન થઈ ગયેલું છે. એટલે મેઘવાહન રાજા એ વખતે આચાર્ય સુશિસ્ત સૂરી હોય છે, સુશિસ્ત. એમની નિશ્રામાં ત્રીજી આગમ વાતના કુમારગીરી પર્વત ઓરિસ્સાની અંદર ત્રીજી આગમ વાતના મોટી આગમ વાતના થાય છે. એમાં આચાર્ય સુશિસ્ત સૂરી એ ઉપરાંત 300 સાધુ ભગવંતો, 300 સાધ્વી ભગવંતો, 700 શ્રાવકો, 700 શ્રાવિકાઓ, રાજા ખારવેલ પોતે મોટી આગમ વાતના થાય છે. અને મોટી આગમ વાતનાની અંદર આ બધા સૂત્રો જે 11 અંગોનું ફરીથી સંકલન થાય છે, 10 પૂર્વનું ફરીથી સંકલન થાય છે. અને આ રીતે મોટી આગમ વાતના ત્યાં પૂરી થાય છે. આ બીજી આગમ વાતના હવે આપણે ઇતિહાસ બી જાણ્યો, અને ત્યાર પછી આપણે હવે ચોથી આગમ વાતના અથવા તો ત્રીજી આગમ વાતના ક્યારે થાય છે, કેવી રીતે થાય છે, એનો ઇતિહાસ શું છે. આચાર્ય વજ્ર સુરી, આચાર્ય વજ્રસેન સુરી એવી મહાન વિભૂતિઓ છે, એમના જીવન પ્રસંગો જોઈશું. અને ત્રીજી, ચોથી અને પાંચમી વાતનાનો ઇતિહાસ આપણે આવતી વખતે જોઈશું. હવે આગમ આપણી પાસે કેવી રીતે આવ્યું, આપણે સુંદર પ્રસંગો એવા છે, ખૂબ આપણને થાય. આપણા અહીંયા જૈન સાધુઓ પણ કેવી રીતે પોતે આ બધામાંથી બહાર આવે છે અને આગમ આપણી પાસે કેવી રીતે આવ્યું, એ બધી વાતો આપણે આગળ ને આગળ જાણશું. કોઈ પ્રશ્ન હોય તો આપ બધા પૂછી શકો છો. અંકલ, આ સંપ્રતિ રાજાએ જે ભરાવેલી મૂર્તિઓની કોઈ વિશિષ્ટતા છે ખરી? આમ એવું કોઈ વર્ણન આવે છે આપણે કે આટલી બધી મૂર્તિ? હા, સંપ્રતિ મહારાજાની મૂર્તિમાં કોઈ ઠેકાણે લખાણ બી આવે નીચે, એમાં લખેલું હોય સંપ્રતિ. આજે બી કેટલી મૂર્તિઓ તમે, મને લાગે ચાણસ્મામાં જે મૂર્તિ છે પાર્શનાથ ભગવાનની મૂર્તિ, એ સંપ્રતિ મહારાજ. ભરૂચમાં મુનિસુરત સ્વામી. હા, ભરૂચમાં મુનિસુરત સ્વામી, એમાં નીચે લખાણ બી છે. પછી બીજું એક એવું કહેવાય છે કે જે ભગવાનના જે બે હાથ હોય ને, બે હાથ જે કોણી છે ને થોડી મોટી હોય. એ મોટી કોણી છે ને પગ સાથે લાગેલી હોય. એવી લાગેલી જે કોણી હોય ને એ મોટે ભાગે સંપ્રતિ મહારાજાની મૂર્તિ. અર્ધ પદ્માસન પણ હોય છે ગુરુજી, અર્ધ પદ્માસન. પણ બધી મૂર્તિઓને અર્ધ પદ્માસન હોતું નથી. હા, કોઈકમાં હોય છે. કોઈને હોય, પણ મોટે ભાગે લખાણમાં હોય. મોટે ભાગે જે લખાણ હોય ને એ સંપ્રતિ મહારાજાનું નીચે લખાણ. લખાણ ક્યાં લખેલું હોય અંકલ? કઈ જગ્યાએ લખ્યું હોય? એ આગળ લખેલું, આગળ અથવા પાછળ. એની જે નીચે જે પલાઠી હોય ને, પલાઠી પર જે પથ્થર હોય ને એ પથ્થર ઉપર લખાણ હોય. આજે બી જે આપણું નવું જૈન દેરાસર થાય ને, જે મૂર્તિઓ હોય ને તો મૂર્તિઓ પર નીચે લખાણ લખે, કોને ભરાવેલી છે, કોના હાથે ભરાવેલી છે. આજે પણ આ પદ્ધતિઓ છે. અને જે પ્રાચીન મૂર્તિઓ હોય એનું લખાણ એવું ને એવું રહે. આ જીરાવાલા છે જે મૂર્તિ પ્રાચીન છે, મોટે ભાગે એ બી સંપ્રતિ મહારાજાની છે. જીરાવાલાનું તો આપણે મતલબ એ તો જે મેઇન છે એ તો નવી મૂર્તિ છે, પણ સાઈડમાં છે, સાઈડમાં એ સંપ્રતિ મહારાજનું છે, પણ એ મૂળ નથી કર્યું, એ વચ્ચે નહીં એવું છે. એટલે સંપ્રતિ મહારાજ. હા, એટલે મેં ખાસ એટલે પૂછ્યું હતું કે એટલે અમારે પાટણમાં અમારા પોતાના દેરાસરમાં જે મૂર્તિ છે મહાવીર સ્વામીની, ઘણા વર્ષો પહેલા એક મહારાજ સાહેબ આવ્યા હતા.
હા, એમને 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 મૂર્તિને જોઈને એવું કીધું હતું કે આ સંપ્રતિ મહારાજાના સમયની લાગે છે. તો ધેટ ઇઝ લાઈક 2000 વર્ષ જૂની મૂર્તિ થઈ. હા હા આપણને આમ આશ્ચર્ય વિશ્વાસ થાય. ના આવે કે આપણે આટલી હા હા બહુ તમે જૂની મૂર્તિઓ જુઓ, આ શંકરેશ્વર પાર્શ્વનાથ તો અમારે વડોદરામાં દાદા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, વસ્તુપાલ તેજપાલના સમયની ભરાવેલી છે, ખાલી રેતીની છે, અદ્ભુત મૂર્તિ છે, અદ્ભુત. ભગવાનને તમે જોઈને આશ્ચર્ય થાય કે ભગવાન આવા સુંદર દેખાય છે. એટલે ફરીથી હું એની મૂર્તિનું ચિત્ર ફોટો મૂકીશ. ખૂબ ખૂબ સુંદર છે, અદ્ભુત. એટલે પ્રાચીન મૂર્તિઓ આપણે ત્યાં છે, એક તમે જુઓ કુંભારિયા એક તમે આપણા જેટલા પ્રાચીન તીર્થો જુઓ તો આપણું ભગવાનની મૂર્તિ જોતા આપણું મન ખરેખર પ્રસન્ન થઈ જાય. આપણા અહોભાવમાં ખૂબ વધારો આવે કે આટલા સુંદર ભગવાન. તમે લછવાડના ભગવાન મહાવીર સ્વામિનારાયણની મૂર્તિ જોયેલી છે? બહુ તમે સરસ જુઓ છે. ને બહુ સરસ. શું છે, તમને લાગે શું ભગવાનના ચહેરા પર હાસ્ય છે. આવું હાસ્ય, આવું સુંદર મુખાકૃતિ, તમે આમ વિચાર કરો ને કે આ હાસ્ય ભગવાનનું મુખ જોતા ભગવાન કેવા છે, ખાલી તમે એક્સ્ટ્રાપોલેટ કરો ને, આખું વિઝ્યુઅલાઇઝેશન કરો ને, તો ભગવાન તમને કેટલા સુંદર દેખાશે. અદ્ભુત છે ભગવાનનો. તમે ચહેરો જુઓ, એમનું હાસ્ય જુઓ, એમના હોઠ જુઓ. ખરેખર આપણે વિચાર કરીએ કે આ જે તીર્થંકર નામ કર્મથી જે શરીર મળ્યું છે તે કેવું અદ્ભુત શરીર હશે. પથ્થરની અંદર આવા દેખાય છે તો મૂળ સ્વરૂપ કેવું હશે. કર્યા છે, 12 આપ્યા છે, 12 કર્યા. 27 બનાવ્યા. સરસ સરસ છે. બીજો કોઈ પ્રશ્ન સંકિત આગળ? અંકલ મને એક છે, વાંચના એટલે શું, અને લાઈક એટલે રીડ કરે બધા આગમ એક સાથે, ને કેટલો ટાઈમ લાગે વાંચના કરતા? હા, એ તો જો છે ને, આ જયારે પહેલી આગમ વાંચના છે ને 10 વર્ષ ચાલે. કેટલા વર્ષ? 10 વર્ષ. 9 થી 10 વર્ષ ચાલે. એટલે એ લોકો રાઇટિંગ કરે, એની વાંચના રાઇટિંગ કરે? નહીં, તમને સમજો, જે પહેલી, ત્રીજી, ચોથી વાંચના સુધી રાઇટિંગમાં નતું. ઓકે, હા. એટલે શું, મતલબ હું એવું વિચારું છું, પ્રશ્ન સુંદર છે. આપણે પ્રેક્ટિકલી શું થતું હશે કે આપણે વિચાર કરીએ કે બધા મુનિ ભગવંતો ભેગા થયા હોય, પછી કોઈ મુનિ ભગવંતને પૂછે કે ભાઈ તારી પાસે શું શું છે, એટલે એ બોલે. અચ્છા. એ બોલે, બધા સાંભળે. બધા સાંભળતા હોય એટલે જેને ખ્યાલ આવે કે આ બરોબર છે, કે બીજો કે ના એમાં આ નથી બરોબર. ધારો કે હું લોગસ સૂત્ર બોલું, હું મારા બોલવામાં કોઈ ભૂલ હોય એટલે બીજો કે ના એમાં તમારો આ શબ્દ ખોટો છે, આ દીર્ઘાયુ હોય, આ શબ્દ ખોટો છે, બીજો સુધારે. જે બીજો સુધારે, બીજા 10 જણ સુધારે એટલે ખબર પડે કે આ ભાઈ આ ભૂલ હતી. એટલે પછી એ સુધારેલું તૈયાર થાય. એટલે કોઈ આખું ગાથા ભૂલી ગયો, કોઈ આખો સૂત્ર ભૂલી ગયો, કોઈ આખો પાઠ ભૂલી ગયો હોય, એટલે એક એક પછી બોલતા જાય. એમ કરતા કરતા એનું સંકલન થતું જાય. અને એમ કરતા કરતા આખું આગમ નો પહેલો પાઠ તૈયાર થાય, બીજો પાઠ તૈયાર થાય, એમ 11 અંગો એ લોકો તૈયાર કરે. કેટલું અઘરું હશે વિચાર કરો. અચ્છા, સો એ 10 વર્ષ લાગે એપ્રોક્સિમેટલી? લાગ્યા છે. ઇતિહાસ એવું કે છે 155 માં ચાલુ કરેલી અને 160 162 માં પતેલી, એટલે 7 વર્ષ થયા. અચ્છા, ઓકે, યા, क्वाइट इंटरेस्टिंग। अंकल आप जो कहानी बोल रहे थे ना, जो दो स्टूडेंट मतलब वो बुद्ध सुनने को गए थे,
तो हाँ मुझे ना वो गुजराती का वो समझा नहीं कि वो उन्होंने एक तो मतलब नीचे अरिहंत भगवान का चित्र रखा, तो हाँ वो मेरे को आप हिंदी में समझाएंगे कि उनको हाँ कैसे हाँ पकड़े, हाउ डिड दे हाँ कैच वो हाँ। अ, उसमें ऐसा हुआ चंदन में, वहाँ वो बौद्ध गुरु है, हाँ, उसने जो लोग जो बच्चे वहां से जो स्टूडेंट जो रास्ते पे जाते थे वो हाँ, क्लास में, वो रास्ते पे नीचे उसने अरविंद भगवान का चित्र ड्रॉ अच्छा, किया। हाँ, वो अरविंद भगवान का चित्र अलग है बौद्ध भगवान से। आप देखो अरविंद भगवान और बौद्ध भगवान पे जो है वो उसमें वो वस्त्र होता है, अरविंद भगवान वितराग अवस्था है, हम्म, उसमें वस्त्र नहीं होता है। तो उसने वितराग अवस्था वाला चित्र ढूंढा। अगर दो साधु अरिहंत पे पग रख के नहीं जाएंगे, दो साधु ने क्या किया, जो चित्र था उसपे वो वस्त्र जैसा 3 लाइन ड्रॉ कर दिया। हाँ, वो 3 लाइन ड्रॉ कर दिया, तो अभी वो चित्र किसका हो गया, बुद्ध भगवान का हो गया। हाँ, बुद्ध भगवान का हो गया तो अभी कोई इसमें पग नहीं रखेंगे। ओ, तो वो पकड़ा, वो भी वो स्मार्ट थे। वो भी अच्छा, ओके। उसने वो चित्र पे 3। लेकिन ये मतलब और जो गुरु थे वो क्यों रोक रहे थे उनको वहां पे जानने के लिए? हाँ उसको पता था कि बौद्ध वाले कभी जैन साधु को एक्सेप्ट नहीं करेंगे। अगर वो बौद्ध में क्या लिखा है वो जान जाएंगे तो वो वाद करके बौद्ध साधु को हरा देंगे, अच्छा, बौद्ध साधु को नुकसान होगा, इसीलिए जैन साधु को वहां प्रवेश नहीं देते थे। अच्छा, और एक काम के लिए दो गए, और हरिभद्र सूरी ने उसको मना किया कि तुम ऐसे में मत पढ़ो, अच्छा। अगर वो जान जाएंगे तो फिर आपको तकलीफ होगी। अंकल और मुझे एक वही हुआ। पूछना था कि जब दीक्षा होती है तो बहुत लाइक ज्ञान का तो बहुत सागर है, बहुत सारी चीज सीखते हैं साधु साध्वी लोग, तब हम्म, उनको और दूसरा ऑफ कोर्स अपना जैन धर्म तो बहुत उच्च ज्ञान है, बट उनको और दूसरे लाइक रिलीजियन और दूसरे संस्कृति और उसके बारे में भी जानकारी करने के लिए बोलते हैं। हाँ बिल्कुल। देखो हमारे वहाँ जो अभी आगम सूत्र में आएंगे, दूसरा जो आगम सूत्र है उसमें पूरे विश्व के जो दर्शन शास्त्र हैं, वन आई थिंक 173 ऐसा कुछ है, सब दर्शन शास्त्रों की उसमें सीख देते हैं। बाप रे, वो सब दर्शन शास्त्र सब साधु मुनि भगवान सीखते हैं, तो वो सीख मिलती है। नहीं और नहीं, आज तो ऐसा है ना कि क्या। हाँ नहीं, पर ऐसा है कि पहले अपन कहते हैं कि पहले आप अपने जैन धर्म का पूरा ज्ञान प्राप्त करके फिर दूसरे धर्म को पढ़ो तो समझ में आएगा आपको, तो उसमें ये ऐसा कहते है, हैं ना जी। बराबर है, बराबर, उसका टाइम होता है, लेकिन कहने का क्या है कि वो भी सिखाते हैं। उसका दूसरा आगम सूत्र कम सीखने का, तीसरा कम सीखने का, पहला कम सीखने का, बिल्कुल पहला कौन सा दूसरा कौन सा, वो पूरा अभ्यासक्रम उसके पास होता है कि पहले 10 वैकल्पिक सीखो। जैसे संयम जीवन होता है, सबसे पहले 10 वैकल्पिक सूत्र से चालू होता है, तो ऐसे ऐसे वो आगे बढ़ते हैं। लेकिन अभी तो क्या है, अभी तो दर्शन शास्त्र तो उसके साथ विज्ञान भी पढ़ना पड़ता है। आज विज्ञान में भी क्या लिखा है वो मुनि भगवान को भी पता होना चाहिए, बराबर है ना। हाँ अंकल, क्योंकि लोगों जो को बताने के लिए जमाने में हम लोग ऐसा क्वेश्चन करेंगे कि ये क्यों है,
वो वनस्पति में जीव कैसे है आपको कैसे पता चला? आपने तो देखा नहीं है जीव कहाँ है। बराबर। तो ऐसे प्रश्न का भी उत्तर विज्ञान की भाषा में उसको जवाब देना वो भी आवश्यक है। आज की प्रजा में विज्ञान का ज्ञान है, तो वो ज्ञान का भी उपयोग करके उसको समझाओ, तो वो भी जानना आवश्यक है। तो वो सब सीखते हैं, कहने का मतलब ये है। लेकिन ये जो बात है ना, जो दो शिष्यों की बात और बौद्ध धर्म की, वो है वो इतने लेवल पे है कि वो लेवल हम जो जानते हैं वो तो जो क्या है ऊपर ऊपर का सब जानते हैं। वी कैन नॉट गो टू दैट डेप्थ। जो डेप्थ पे वो लोग जाना चाहते थे, हंस और परमहंस, जो लेवल पे वो जानना चाहते थे, वो लेवल की बात हम अभी नहीं कर रहे हैं। वो तो हम जानेंगे 5 प्रश्न ये है, 5 प्रश्न वो है, इतना। बट दे वांट टू गो इन डिटेल ऑफ बौद्ध, उसकी विद्या। देखो, हर एक धर्म में अपनी विद्या होती है। बौद्ध धर्म में भी उन लोगों की विद्या होती थी, कैसे देवियों की साधना करते थे, ये सब अंदर जाके उसका रहस्य जानने के लिए जाते थे। बराबर है? हाँ अंकल, सही। एक चीज मेरे को ऐसे अभी आभास हुआ है कि कितनी विडंबना है कि ज्ञानी को तो 14 पूर्व ज्ञान अभी तो संभव ही नहीं है, लेकिन हम अज्ञानियों के लिए इनको बाकी के तुच्छ ज्ञान के बारे में भी जानकारी लेना पड़ता है, ताकि वो हमें समझा सके कि हमारे क्वेश्चन के लिए उनको वो भी जानकारी जाननी पड़ती है। बराबर, आपकी बात बहुत सही है। उन लोगों को कैसे साधु भगवान को ये दिल नहीं होता है कि हम क्यों ये सब पढ़े। लेकिन क्या है, कितने मुनि भगवान को सब नहीं पढ़ते हैं, किसी मुनि भगवंत को भी पढ़ना पड़ता है, जो प्रवचन देते हैं, प्रभाव होते हैं, उनको ये सब पढ़ना पड़ता है। आज की विज्ञान क्या बोलती है, क्या शोध, वैज्ञानिक शोध कहाँ ले जाती है, वो और सबको समझाना पड़ता है सही चीज क्या है। आपकी बात सही है, उसमें भी उन लोगों को अपना समय देना पड़ता है। बहुत बहुत सही बात है, बिल्कुल। આજના જૈનિઝમ સાથે અંકલ થોડું સાયન્સ તો બેસાડવું ઘણીવાર બહુ ચેલેન્જિંગ થઈ જાય સાધુ ભગવંતો માટે, એટલે હા, આપણા માટે ચેલેન્જ છે। સાધુ ભગવાન તો બી બધું અભ્યાસ નથી હોતો, એમનું આખું ભણતરની પદ્ધતિ અલગ હોય છે। ઇંગ્લિશ, આજનું બધું ઇંગ્લિશ ભાષામાં નવી નવી શોધો થતી હોય છે, અઘરું તો હોય છે। પણ હું તમને કહું, આજે છે ને ત્રણ દિવસ આચાર્ય નંદી ઘોષ એમનું 3 દિવસ સાયન્સ ઉપર આખું પ્રવચન ચાલે છે। એટલે મને લાગે છે અત્યારના સમય જ એક ચાલતું હશે અને આવતીકાલે એક હશે, તો હું કદાચ લિંક મોકલીશ, તો કોઈને સાંભળવું હોય તો એ સમયે 0 ઉપર બોલવાના છે। નંદી ઘોષ सूर्य महाराज साहेब 0 पर बोलवाना છે। મને તો કઈ ખબર નથી, પણ મારા પર એ આયેલું, હું મોકલી આપીશ। નંદી ઘોષ सूर्य महाराज સાહેબે છે ને વૈજ્ઞાન અને જૈન ધર્મ ઉપર પુષ્કળ ખેડાણ કરેલું છે। એમને મને હમણાં બધા પુસ્તકો મોકલ્યા। એમને એમના એક પુસ્તકના આધારે કદાચ આપણે એવું હશે આખું એનું સેશન આપણે લઈશું। પણ આ બધી વસ્તુ કેવી છે કે કેટલીક વસ્તુ હજુ આપણે સરખી રીતે સમજી શકતા નથી, સરખી રીતે જાણી શકતા નથી। એટલે આપણે છે ને બહુ ઓપન મન રાખવું પડે, ઓપન માઇન્ડ રાખવું પડે કે આપણે ત્યાં લખેલું છે
એનો અર્થ અત્યારે સાયન્સ ન માને તો શું હશે એ આપણી એક કલ્પનાનો વિષય બને. એ વસ્તુ આપણે નજરમાં રાખીને આપણે ભગવાને કીધેલું છે બધું 100% સાચું છે, પણ આપણે સમજી શકતા નથી એવી વાત મનમાં રાખીને આપણે આ બધો અભ્યાસ કરવો પડે. કારણ કે જે ભગવાને પૂતગળ સ્વરૂપ જોયું છે, જે ભગવાને વનસ્પતિમાં અનંતકાય સ્વરૂપ જોયું છે, એ ભગવાને શું ન જોયું? જેને પોતાના જ્ઞાનમાં કર્મના પૂતગળો દેખાયા છે એને શું ના જોયું? એક સામાન્ય આપણે મૂકીએ ચાલો બીજો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે હવે હાલો અજીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવી હોય એ સોરી ઈચ્છામી દુક્કડમ નવકાર બોલીને આપણે છૂટા પડશું. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયણમ નમો વજ્જયણમ નમો લોહે સુભસામ નમે સૌપંચન મુકારો સવભાવપણાસણ વંદનાન ચતવિસિમ પ્રણમ વૈ પ્રણામ અંકલ. ગુરુજી તમારે